એ દિવસો એવા હતા દોસ્તો 70ના દાયકામાં કે જ્યારે માત્ર નાટક કરીને નિર્ભર રહેવું એના ઉપર એ અઘરું હતું. કારણ કે મહિનાના 5-6 પ્રયોગો થાય અને મહેનતાણું પણ એવું કંઈ ના હોય. એટલે મેં આર્કિટેક્ચર જોઈન કર્યું હતું, 2 વર્ષ લગભગ કર્યું. પણ ત્યાર પછી મેં મારા પિતાશ્રીને એકવાર કહ્યું કે નહીં, મને નાટકો પ્રત્યે જ મારું વલણ છે, તો મારે આર્કિટેક્ચર છોડીને આર્ટ્સ કોલેજમાં જવું છે, જેથી હું ઇન્ટર કોલેજ નાટકો કરી શકું. અને એમણે બહુ જ સમજદારીપૂર્વક એ વખતે મને હા પાડી અને પીઠબળ આપ્યું, તો હું એ ક્ષેત્રમાં આગળ વધી શક્યો. અને એવી કોઈ બીજી મોટી જવાબદારીઓ મારા ઉપર ન રાખી કે ક્યાંય મને એવું ફીલ ન થવા દીધું કે ભાઈ તું શું કરે છે, કાંઈ કરતો નથી, ક્યારે આગળ વધીશ, તારું શું થશે. એ બધામાંથી હું બચી ગયો હતો. અને બીજું કે લગ્ન પછી મારી પત્ની છે, એણે પણ બહુ સ્વેચ્છાએ મારા આ ફિલ્ડને એટલું જ મહત્વ આપ્યું અને મને ત્યાં સુધી કહ્યું કે ભાઈ તને આ જ કરવું ગમે છે ને, તો બીજી કઈ પ્રવૃત્તિ કરવાને બદલે આમાં જ કોન્સન્ટ્રેટ કર અને આ જ ફિલ્ડમાં વધારે આગળ વધ. તો એક ફૂલ ડેડિકેશન સાથે હંમેશા મેં કામ કરવાનું પસંદ કર્યું. અને એ બદલ હું મારા પિતાશ્રી, માતુશ્રી અને મારી પત્ની આ ત્રણેયનો ઋણ સ્વીકાર કરું છું. આભારી છું.